નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ઘાત ઘાતાંક એનો સ્વાધ્યાય છે 13.2ના દાખલા જોઈશું। તો અહીંયા દાખલો એક લખ્યો છે મેં કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત। તો અગાઉ આપણે ભાગ 2 ની અંદર શીખી ગયા છીએ નિયમ, એ પ્રમાણે આપણે ગણવાનો છે। તો અહીંયા શું છે, આધાર બાળકો સરખા છે। પહેલાં જોઈ લેવાનું કે સંખ્યા શું કહેવા માગે છે। તો સંખ્યા વાંચ્યા પછી જોવાનું કે એના આધાર કેવા છે, સરખા છે। તો ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો શું થાય, સરવાળો। એટલે 3 ની 2 ઘાત વત્તા 3 ની 4 ઘાત વત્તા 3 ની કેટલી છે, 8 ઘાત, આ સરવાળો। તો બરાબર 3 ની તો 2 વત્તા 4 કેટલા થાય, 6, 6 ને 8 14, એટલે 3 ની 14 ઘાત। ચાલો બીજો દાખલો જોઈએ। તો બીજા દાખલાની સંખ્યા છે કે 5 ની 2 ઘાતનો 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત। તો અહીંયા ધ્યાન રાખીશું બાળકો આપણે વધારે। તો 5 ની 2 ઘાતનો પણ ઘાત છે, એટલે અહીંયા ઘાતની ઘાતનો નિયમ આપણે લાગશે, પછી જ આગળ બીજી સંખ્યાનો નિયમ લગાવીશું। તો અહીંયા લખી શકીએ આપણે કે 5 ઘાતનો ઘાત શું થાય, ગુણાકાર થાય। શું થાય, બંનેનો ગુણાકાર, એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 3, આ જે સંખ્યા છે એવી ને એવી પાછી લખવાની છે, 5 ની 3 ઘાત। ત્યારબાદ બંનેનો ગુણાકાર, તો 5 ની કેટલી ઘાત થાય, 3 દુના 6, કેટલી થાય 6, ભાગ્યા 5 ની 3 ઘાત। જુઓ હવે શું થયું બાળકો, હવે આધાર સરખા થઈ ગયા। જોયું, કોઈ પણ દાખલાની અંદર 2 નિયમ પણ લાગી શકે। હવે અહીંયા આધાર શું થયું, સરખા થયા। એટલે સરખા થઈ જાય આધાર, એટલે ભાગાકારમાં શું થાય, બાદબાકી। શું થાય, બાદબાકીનો નિયમ લાગે। તો બરાબર 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત, એટલે 5 માં 6 ઘાત ઓછા 5 ની 3 ઘાત, આ શું થયું, ભાગાકારનો નિયમ, તેમાં બાદબાકી, કેમ કે આધાર સરખા છે એટલે ઘાતની બાદબાકી કરી। તો 6 માંથી 3 આપણે બાદ કરીશું, તો 5 ની શું થશે, 3 ઘાત આવશે। આવી જ રીતે આપણે આગળ બીજો દાખલો જોઈએ। અહીંયા 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ની 5 ઘાત। તો અહીંયા બાળકો શું થયું કે જુઓ, ઘાત સરખી દેખાય, જોયું, આધાર સરખા નથી દેખાતા, પરંતુ જ્યારે ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર થાય, એ આપણે ભાગ 2માં જોયા છે। તો એને કૌંસમાં આપણે લખવાનું છે પહેલાં કે ઘાત સરખી હોય તો આધારનો, સરખી ઘાતવાળા સંખ્યાનો ગુણાકાર, એમ આધારનો। તો 2 ગુણ્યા 5 કૌંસ પૂરો ની 5 ઘાત બરાબર 2 પંચાના 10 થાય, કેટલા થાય, 10 ની 5 ઘાત, આ એનો જવાબ બાળકો। ત્યાર પછી અહીંયા દાખલો આપે છે કે 2 ની 20 ઘાત, શું આપ્યું છે, 2 ની 20 ઘાત આપી, કેટલી આપી છે, 20 ઘાત, ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત। અહીંયા શું થશે બાળકો કે આધાર બધે સરખા દેખાય છે, જોયું, પરંતુ અહીંયા ભાગાકાર આપેલા છે અને અહીંયા ગુણાકાર આપેલા છે, એટલે બંને જગ્યાએ શું થશે, 2 નિયમ અલગ અલગ લાગશે। જેમ જેમ આપણે આગળ જઈશું તે પ્રમાણે તમને ખ્યાલ આવશે। તો અહીંયા લખીએ આપણે કે બરાબર 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત। અહીંયા આધાર સરખા છે બાળકો, જોયું, ભાગાકારમાં આધાર સરખા હોય તો શું થાય, ઘાતની બાદબાકી, શું થાય, બાદબાકી। તો પહેલાં આપણે એ બાદબાકીના નિયમ પ્રમાણે
ભાગાકારનો જોઈ લઈએ તો 2 ની 20 ઘાત ઓછા 2 ની 15 ઘાત છે, તો અહીંયા 15 ઓછા કરવા પડે. શું કરવા પડે? બાદબાકી. કૌંસ પૂરો ગુણ્યા 2 ની 3 ઘાત એવા ને એવા જ આપણે નીચે મૂકીશું. ત્યાર પછી 2 ની 20 ઘાત ઓછા 15 એટલે 20 માંથી 15 શું કરવાનું છે? બાદ કરવાના છે. તો કેટલા મળશે? 2 ની 5 ઘાત મળે આપણને. કેટલા મળે? બાદબાકી થઈ એટલે. હવે ગુણ્યા અહીંયા લખીશું કયા? 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત. જો હવે ગુણાકારનો નિયમ લાગ્યો કે આધાર સરખા છે તો ઘાતનો સરવાળો. જો આ બધા જ નિયમો આપણને યાદ હોય ને બાળકો, તો શું થાય? આપણને દાખલો ઝડપથી આવડે. એટલે હવે ગુણાકારનો નિયમ આધાર સરખા છે એટલે કે 2 ની શું થશે? 5 ઘાત વત્તા 3. હવે સરવાળો કરી દઈએ કે 2 ની કેટલી ઘાત થશે? 8. એટલે 5 વત્તા 3 એટલે 2 ની 8 ઘાત. આ પ્રમાણે શું કરવાનું છે? દાખલો ગણવાનો છે બાળકો. હવે આગળ બીજો દાખલો જોઈએ. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32. ચાલો તો અહીંયા દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ. જે જે નિયમ પ્રમાણે લાગશે એ પ્રમાણે આપણે આગળ જોઈશું. તો બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા અહીંયા 4 આપેલા છે બાળકો. તો 4 છે તો 2 ગુણ્યા 2 4 થઈ શકે. એટલે 2 ની 2 ઘાત લખીએ અહીંયા તો એ 4 બરાબર જ કહેવાય. આપણો 2 ની કેટલી? 2 ઘાત. 4 ઘાત નહીં પણ 2 ની 2 ઘાત. હવે 2 2 4 થઈ ગયા. ત્યાર પછી નીચે 3 આપેલા છે, જોયું? તો 3 ના 3 ગુણ્યા અહીંયા 32 આપ્યા છે બાળકો. તો 2 ને ભાગ ચલાવીએ તો 2 ને 5 વખત કરીએ બાળકો તો 32 આવે છે. આ પહેલેથી તમને એટલા માટે ટૂંકું સ્વરૂપ આપવાનું કે આપણે અહીંયા ગણતરી કરવામાં શું થાય? સરળતા રહે. તો 2 ને કેટલી? 5 ઘાત કરીએ એટલે 2 2 4 4 દુ 8 8 દુ 16 ને 16 દુ 32. એટલે 2 ને 5 વખત એટલે કે 2 ની 5 ઘાત કરીએ તો 32 બરાબર થાય. અહીંયા 4 તો 2 ની 2 ઘાત કરી તો 4 બરાબર થઈ. હવે આગળ જોઈએ તો અહીંયા શું થયું? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. જો અહીંયા કઈ કઈ સંખ્યા સરખી છે તો આધાર જે સરખા છે એ જોઈ લઈએ. તો 2 ની 3 ઘાત છે અને અહીંયા 2 ની 2 ઘાત છે. અહીંયા 2 2 આપેલા છે. આ બંને શું છે? એમના આધાર સરખા છે. તો આધાર સરખા હોય તો શું થાય? ગુણાકારમાં ઘાતનો સરવાળો. તો અહીંયા લખી શકીએ કે 2 ની 3 વત્તા 2. આ 2 ની 2 ઘાત છે એ અહીંયા લખી અને આ 2 ની 3 ઘાત એટલે 2 ની 3 વત્તા 2. પછી બાકી રહ્યું ગુણ્યા 3. શું થયું? ગુણ્યા 3 ની 4 ઘાત બાકી રહ્યા. છેદમાં 3 ગુણ્યા 2 ની 5 ઘાત આપેલી છે તો આપણે 2 ની 5 ઘાત આપણે આગળ લઈ લઈએ ગુણ્યા 3. હવે આગળ જોઈએ તો અહીંયાથી બરાબર 2 ની કેટલી ઘાત થઈ બાળકો? અહીંયા 5 3 ને 2 5. શું થયું? 2 ની 5 ઘાત. કેટલા થયા? 5 ગુણ્યા 3 ની 4 ઘાત છેદમાં 2 ની 5 ઘાત છે ગુણ્યા 3. હવે 3 ઉપર ઘાત નથી પણ આપણે 1 છે એવું સમજીએ. કશું જ ના હોય તો 1 ઘાત પણ છે એવી આપણે સમજવું પડે છે એના નિયમ પ્રમાણે.
ચાલો તો હવે આગળ જોઈએ તો 2 ની 5 ઘાત અને અહીંયા પણ નીચે પણ ભાગાકારમાં પણ શું છે છેદમાં 2 ની 5 ઘાત છે। તો બાળકો એનો ભાગાકારનો નિયમ છે કે આધાર શું કહેવાય આધાર સરખા છે શું છે આધાર સરખા છે એટલે શું થયું ઘાતની બાદબાકી। અહીંયા ગુણાકારમાં પણ આધાર સરખા છે એટલે ભાગાકાર છે બાળકો કઈ ગુણ સોરી તો 3/3 એટલે એના ભાગાકારમાં છે એટલે એમાં પણ શું થશે બાદબાકી। એટલે આને ભાગાકારનું જે આપણે સ્વરૂપ છે આપી દેવાનું છે ઉપર નીચે છે। એટલે જો 2 ની 5 ઘાત ઓછા 5 ગુણ્યાના ગુણ્યા પણ 3 ની 4 ઘાત જોયું અને આ 3 ઉપર એક પણ ઘાત નથી પરંતુ આપણે એક કરવી પડે એટલે ઓછા 1। તો જો આ આધાર સરખા છે એટલે આ બંનેનું ઘાતની બાદબાકી થઈ આમાં પણ આધાર સરખા છે એટલે ઘાતની બાદબાકી ભાગાકારમાં છે એટલા માટે બાળકો આ સ્વરૂપ ગુણાકાર છે પણ ઉપર નીચેનું જે સ્વરૂપ છે એ ભાગાકારમાં છે એટલે એને નીચેથી ઉપર લઈ જઈને આપણે એની બાદબાકી કરી દીધી। ચાલો હવે આગળ જોઈએ તો 2 ની 5 ઓછા 5 એટલે શું થશે શૂન્ય ઘાત શું થશે 2 ની શૂન્ય ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ઓછા 1 એટલે 3 ની 3 ઘાત આવી કેટલી આવી 3 બરાબર 2 ની શૂન્ય ઘાત હોય બાળકો કોઈ પણ સંખ્યાની ઘાત શૂન્ય હોય તો શું થાય 1 થઈ જાય શું થઈ જાય 1 કશું જ ના હોય તો આપણે એને 1 લખીએ તો ગુણ્યા 3 ની 3 ઘાત ચાલો તો 1 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે આને એક જોડે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો જવાબ તેનો તે જ રહે એટલે 3 ની 3 ઘાત જ આપણે વધે બાળકો। તો આ રીતે શું કરવાનું છે દાખલો ગણવાનો છે બાળકો તમારે। 5 ની 2 ઘાત નો 3 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત। તો અહીંયા મોટા કૌંસની અંદર જે આપેલું છે પહેલાં જોઈએ ને પછી એને ભાગાકાર રીત પ્રમાણે આગળ જોઈએ। તો અહીંયા લખીએ તો 5 ની 2 ઘાતનો 3 ઘાત આ ઘાતનો ઘાત છે એટલે શું કરવું પડે બાળકો એનો સરવાળો અરે ગુણાકાર કરવો પડે। તો અહીંયા મોટા કૌંસમાં આપણે લખી શકીએ કે 5 ની 2 ઘાત ગુણ્યા 3 ઘાતની ઘાત છે એટલે શું થશે એનો ગુણાકાર ગુણ્યા 5 ની 4 ઘાત કેટલી 4 ઘાત મોટો કૌંસ પૂરો ભાગ્યા 5 ની 7 ઘાત કેટલી થાય 7 ઘાત બરાબર ચાલો તો અહીંયા લખીએ કે 5 એટલે 5 ની 2 તારીના 6 કેટલા થયા 6 ગુણ્યા 5 ની 4 ઘાત કૌંસ પૂરો ભાગ્યા 5 ની 7 ઘાત એવા ને એવા જ આપણે પાછા નીચે ઉતારતા જવાના છે જ્યારે એનો વારો આવે ત્યારે એનો ગણતરી કરીશું। તો બરાબર અહીંયા શું થયું બાળકો હવે આધાર સરખા થઈ ગયા એટલે ઘાતનો સરવાળો થઈ જાય બાળકો શું થાય ઘાતનો સરવાળો જે પ્રમાણે નિયમ આવે એ પ્રમાણે આપણે દાખલો ઉકેલતા જવાનો છે। હવે આધાર સરખા થઈ ગયા છે અહીંયા તો શું કરવું પડે બંનેનો સરવાળો તો 5 ની 6 ઘાત વત્તા 4 5 ની 6 ઘાત અને એના વત્તા 4 આપણે અહીંયા મૂકવા પડે ભાગ્યા 5 ની 7 ઘાત। હવે અહીંયા બીજા ભાગમાં લખીએ તો બરાબર અહીંયા 5 ની 6 વત્તા 4 એટલે 6 ને 4 કેટલા થાય 10 એટલે 5 ની 10 ઘાત આપણે લખીએ। હવે શું છે ભાગાકાર છે તો એ ભાગાકાર આપણે પાછા સ્વરૂપમાં લખીશું તો કેટલા છે 5 ની 7 ઘાત બરાબર 5 ની 10 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત। હવે અહીંયા શું થયું જુઓ આધાર સરખા છે
પણ શું છે ભાગાકાર છે એટલે ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય। શું થાય? બાદબાકી। તો 5 ની 10 ઘાત ઓછા 7 આ 10 ઓછા 7 અહીંયા મૂક્યા તો બરાબર 10 માંથી શું કરવાનું છે 7 ને બાદ કરવાના છે તો 5 ની 3 ઘાત આવે। શું આવે? 3 ઘાત। આવી રીતે આપણે ઘાતાંકના દાખલા ગણવાના છે। 2 ની શૂન્ય ઘાત ગુણ્યા 3 ની શૂન્ય ઘાત ગુણ્યા 4 ની શૂન્ય ઘાત। તો આ શૂન્ય ઘાતનો નિયમ છે કે a ની શૂન્ય ઘાત બરાબર a અરે 1 કેટલા 1 લખાઈ શકાય એટલે કોઈ પણ સંખ્યાની ઘાત શૂન્ય હોય તો એના માટે 1 લખી શકાય। કેટલા લખી શકાય? 1। તો અહીંયા લખીએ 2 ની શૂન્ય ઘાત બરાબર 1 ગુણ્યા 3 ની શૂન્ય ઘાત બરાબર 1 ગુણ્યા 4 ની શૂન્ય ઘાત બરાબર 1 જોયું? તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થાય? 1 જ થાય બાળકો। કેટલા થાય? 1 જ। જોયું? આ રીતે ગણવાનો છે। આવો બીજો દાખલો જોઈએ। 3 નું શૂન્ય ઘાત વત્તા 2 નું શૂન્ય ઘાત કૌંસ પૂરો ગુણ્યા 5 નું શૂન્ય ઘાત। તો શૂન્ય ઘાત પ્રમાણેનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાનો ઘાત શૂન્ય હોય તો 1 લખી શકાય। 1 વત્તા 2 ની શૂન્ય ઘાત એટલે એનો પણ 1 કૌંસ પૂરો ગુણ્યા 5 ની શૂન્ય ઘાત એટલે 1 ચાલો બરાબર 1 વત્તા 1 શું છે? 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 1 તો ગુણ્યા 1 બરાબર 2 એકા 2 કેટલા થાય? 2 એકા 2 તો આપણો જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો બાળકો। આવા દાખલા તો ફટાફટ ગણાઈ જાય। ચાલો તો અહીંયા કૌંસમાં a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત એટલે છેદમાં કૌંસ પૂરો ગુણ્યા a ની 8 ઘાત। જો આ તમને ચાલો તો અહીંયા શું છે બાળકો? a ની 5 ઘાત છે ને છેદમાં a ની 3 ઘાત એટલે કે ભાગાકાર સ્વરૂપમાં છે ઉપર નીચે ગુણ્યા a ની 8 ઘાત। હવે આધાર સરખા હોય તો શું થાય? ઘાતની બાદબાકી થાય। એ નિયમ છે એનો ઘાતાંકમાં। તો અહીંયા પહેલાં શું કરવું પડે બાળકો? એની બાદબાકી કરી દેવી પડે ભાગાકાર પ્રમાણે। તો a ની કેટલી છે? 5 ઘાત છે। કેટલી છે? 5 ઘાત ઓછા નીચે ભાગાકારમાં કેટલા છે? a ની 3 ઘાત એટલે એને લઈ લઈએ। ચાલો એટલે ભાગાકારમાં જાય ઉપર જાય એટલે એની બાદબાકી થઈ ગઈ ગુણ્યા a ની 8 ઘાત। કેટલી? a ની 8 ઘાત બરાબર a ની 5 ઘાત ઓછા 3 એટલે 5 માંથી શું કરવાનું? 3 બાદ કરવાના એટલે 2 રહે a ની 2 ઘાત। કેટલી? 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત બરાબર અહીંયા લખીએ બરાબર a ની 2 વત્તા 8 કેમ આપણે વત્તા કર્યો અહીંયા? કે આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો। તો a ની 8 ને 2 ને 8 કેટલા થાય? 10 તો a ની 10 ઘાત। આવી રીતે દાખલો ગણી શકાય બાળકો। 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત છેદમાં 4 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત। તો અહીંયા લખીએ આપણે તો 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત। હવે અહીંયા ઉપર 2 છે તો નીચે 2 કરવા માટે કેમ? કે દાખલો આપણો આગળ ગણી શકાય। 4 ની 3 ઘાત છે પરંતુ અહીંયા શું કરીએ આપણે કે 2 છે એની 2 ઘાત કરીએ એટલે 4 થયા। 4 થઈ ગયા ને? 2 ની
2 ની 2 ઘાત એટલે 4। હવે 4 ની ઉપર શું આવશે? ઘાતનો પણ ઘાત એટલે 3 આવશે। કેટલા? 3 તો આપેલા જ છે, તો મૂકવા જ પડે। ત્યાર પછી ગુણ્યા એની 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત છેદમાં ઘાતનો ઘાત છે એટલે ગુણાકાર થશે બંનેનો, એટલે 2 તારીના 6 લખાશે। 2 ની 6 ઘાત। આવું કેમ કર્યું બાળકો? કે ઉપર પણ 2 આપેલા છે અને નીચે 4 આપેલા છે, તેના 2 કરી દઈએ તો શું થાય? આધાર સરખા થઈ જાય, એટલે આપણે આગળ ભાગાકાર સ્વરૂપની અંદર એને બાદબાકી કરી શકીએ। તો હવે એની 3 ઘાત ચાલો બરાબર આગળ જોઈએ તો 2 ની 8 ઘાત છેદમાં કેટલા આપ્યા છે? 2 ની 6 ઘાત। એને અલગ લખી નાખીએ ગુણાકારમાં। હવે એની 5 ઘાત છેદમાં એની 3 ઘાત। હવે ભાગાકારના નિયમ પ્રમાણે ઉપર નીચે છે ભાગાકારમાં એટલે બાદબાકી થશે, આધાર સરખા છે એટલે। તો 2 ની 8 ઘાત આ 6 ઉપર લઈ ગયા એટલે -6 ગુણ્યા અહીં પણ આધાર સરખા છે એટલે એની 5 અને આ -3। કેમ ઓછા? તો ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી। ચાલો એટલે કે ઉપર લઈ ગયા એટલે એનું બાદબાકી થઈ જાય। ચાલો તો 2 માંથી શું કર્યું? 8 માંથી 6 બાદ કરીએ તો શું થાય? કેટલા વધે? 2 વધે। કેટલા વધે? 2 ગુણ્યા એ એટલે 5 માંથી 3 બાદ કરીએ તો એની પણ 2 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા એની 2 ઘાત। હવે અહીંયા શું થયું? ઘાત સરખી થઈ ગઈ। આધાર ભલે સરખા નથી પણ ઘાત સરખી થઈ ગઈ, એટલે ગુણાકારમાં અહીંયા આધાર સરખા છે, અરે ઘાત સરખી છે એટલે આધારનો ગુણાકાર એટલે 2a એટલે કે 2a કૌંસ પૂરો વર્ગ એટલે ઘાત 2a કૌંસ પૂરો એની 2 ઘાત। આવી રીતે દાખલો ગણવાનો છે બાળ દોસ્તો। તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોમાં આપણે ફરી મળીશું।